અંકલેશ્વર નગરપાલિકા દ્વારા અંકલેશ્વરની યુનિટી સ્કૂલ્સ પાસે હિન્દી માધ્યમ પ્રાથમિક શાળા અને કન્યા શાળા બ્રાન્ચ નંબર 1માં નવા ઓરડા, આચાર્યની ઓફિસ અને હોલનું ₹2 કરોડથી વધુના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું હતું. આ બંને પ્રકલ્પોનું અંકલેશ્વર હાંસોટના ધારાસભ્ય ઈશ્વર પટેલના હસ્તે લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિત, ઉપપ્રમુખ ભાવેશ કાયસ, કારોબારી ચેરમેન નિલેશ પટેલ, શાસનાધિકારી ડોક્ટર દિવ્યેશ પરમાર અને મુખ્ય અધિકારી કેશવ કલોડિયા તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન ગણેશ અગ્રવાલ સહિત આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. બાળકોને અભ્યાસ અર્થે સારી ભૌતિક સુવિધા મળી રહે તે માટે નગર સેવા સદન દ્વારા વિવિધ શાળાઓમાં સુવિધાઓમાં વધારો કરવામાં આવી રહ્યો છે, જે અંતર્ગત આ બંને શાળાઓમાં નવા ઓરડાનું નિર્માણ કરાયું છે. ગોયા બજારની અંદર 90 લાખ રૂપિયા આમ મળીને સ્ટેશન એટલે કે અહીંયા હિન્દી માધ્યમિક શાળાની અંદર 10 જેટલા ઓરડાઓ, અહીંયા ગોયા બજારની અંદર 6 ઓરડા, એક મ્યુનિસિપાલિટી ઓફિસ અને હોલ આમ મળીને 2 કરોડ ને 5 લાખ રૂપિયાનું નગરપાલિકા દ્વારા આજે આ 2 શાળાઓનું લોકાર્પણ થયું. ત્યારે હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને બાળકોને પોતે આ શાળાનું મકાન આપણું છે, આપણે એનું સ્વચ્છ રાખીએ એવી સૌ બાળકોને અને શિક્ષણ વિનંતી પણ કરું છું.